હવે ફ્રેન્ડ્સ આજે આપણે ગયા છે જુબેલી બાગના પાછલા રસ્તા પર જ્યાં નવા બજારનું નાકું છે ત્યાં આપણે જઈશું મયુર આર્ટ ગેલેરીમાં ત્યાં જઈને જોઈશું કે કેવી કેવી આઈટમ મળે છે તો ચાલો જઈને જોઈએ। આ છે જુબેલી બાગનો પાછળનો ભાગ અને નવા બજારનું નાકું છે ત્યાં તમે જોઈ શકો છો કે લક્ષ્મી માટી કલા છે એની એક્ઝેક્ટ સામે તમે જોશો તો આ એક ગલી છે ને ગલીમાં અંદર છે મયુર આર્ટ ગેલેરી। તો આપણે ત્યાં જઈને જોઈશું કે નવી નવી કેવી આઇટમ્સ મળે છે। આ રહી એ ફ્રેન્ડ્સ આજે મયુર આર્ટ ગેલેરી જેને વાત કરું છું આપણે જઈને જોઈશું તો ચાલો જઈએ। હેલો ફ્રેન્ડ્સ આપણે મયુર આર્ટમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ શ્રી ગણેશજીની બહુ સરસ મૂર્તિ અહીંયા મૂકેલી છે અને આ બીજી પણ ઘણી સરસ બધી મૂર્તિઓ મૂકેલી છે। તમે જોઈ શકો છો હાથીની પણ એકદમ સરસ ડિઝાઇનર અને યુનિક ડિઝાઇનવાળી તમને અહીંયા મૂર્તિઓ મળશે। એવી જ રીતે ઘણી બધી આઇટમ્સ છે ફ્રેન્ડ્સ અહીંયા। હવે બીજી બધી આ મૂર્તિઓ છે તમે જોઈ શકો છો શ્રી ગણેશજીની નાની નાની મૂર્તિઓ પણ છે અને આ હાથી છે, ઘોડા છે અને ગાય પણ તમને અહીંયા મળી રહેશે ફ્રેન્ડ્સ। આમ મોર પણ છે બહુ સરસ ડિઝાઇનમાં અને આ નાની નાની ઢીંગલીઓ પણ તમે જોઈ શકો છો બહુ જ સરસ ડિઝાઇન છે જો એકદમ એટ્રેક્ટિવ છે, કલરફુલ છે। હા ફ્રેન્ડ્સ તમે બીજી મૂર્તિઓ પણ અહીંયા જોઈ શકો છો શ્રી ગણેશજીની છે। ફ્રેન્ડ્સ આ શિવજીની પણ મૂર્તિ છે, બાલકૃષ્ણની પણ સરસ માખણ ખાતી આ મૂર્તિ તમને જોવા મળશે, હનુમાન દાદાની પણ છે અને રામલલ્લાની અયોધ્યાની જે મૂર્તિ છે એ પણ તમને અહીંયા મળશે ફ્રેન્ડ્સ। તમને જોઈએ બધી જ મૂર્તિઓ ફ્રેન્ડ્સ અહીંયા મળી રહેશે। આ સુતેલા બાળ ગણેશની પણ સરસ એક મૂર્તિ છે ફ્રેન્ડ્સ, આ બુદ્ધની પણ છે। એકદમ સરસ બાલ ગણેશની મૂર્તિઓ પણ છે ફ્રેન્ડ્સ। ફ્રેન્ડ્સ આ વાયોલિન વગાડતા છે, આ શિવલિંગ પર અભિષેક કરતા અને બીલી ચડાવતા ઢોલક વગાડતા શ્રી ગણેશ પણ તમને મળી રહેશે અને આ નાનું મંદિર પણ છે શ્રી ગણેશનું, બહુ સરસ છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગાયો છે, મોર છે અને મંદિરમાં મૂકવા માટે પણ ચાલશે અને નાના છોકરાઓને રમકડા માટે પણ ચાલશે। ફ્રેન્ડ્સ આ લાખના રમકડા છે, લાકડાના અને લાખના બે રમકડા ફ્રેન્ડ્સ તમને અહીંયા મળશે। ફ્રેન્ડ્સ આ મેટલમાં પણ તમને અહીંયા ઊંટ મળશે, આ હાથી પણ છે મેટલમાં, આ લાયન છે અને આ બીજા હાથી પણ છે ફ્રેન્ડ્સ। આ બાલકૃષ્ણ માટે નાની સરસ માટલીઓ પણ છે। તો ફ્રેન્ડ્સ આ ઘંટડીઓ પણ છે, તમને આ ઘંટડીઓ પણ મળી રહેશે ફ્રેન્ડ્સ
સુંદર અવાજ આવે છે એમાંથી. આ ફૂલોના હાર આવી રીતે મળી રહેશે, આર્ટિફિશિયલ ફ્લાવરના. ફ્રેન્ડ્સ, આ સરસ બીજા ઘંટ પણ તમને અહીંયા મળશે. આ ડિઝાઇનર છે, કલરવાળા છે. ફ્રેન્ડ્સ, આ ડિઝાઇનર લુકમાં પણ તમને આ ઘંટ મળી રહેશે. અને આ બીજા પણ નાના મોટા સાઇઝમાં પણ તમને આ ઘંટ મળી રહેશે. ઘંટડીઓ છે નાની મોટી. આ વિન્ડ ચાઇમ છે ફ્રેન્ડ્સ. નાની મોટી બધી સાઇઝમાં તમને અહીંયા ઘંટડીઓ મળશે ફ્રેન્ડ્સ. તમને અહીંયા જોઈ શકો છો કે આ બાલકૃષ્ણની મૂર્તિ છે. પછી આ ઝૂલેલાલ ભગવાનની છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, શંકર ભગવાનની છે. અલગ અલગ ડિઝાઇનમાં, કલરમાં તમને સરસ આ મૂર્તિઓ મળી રહેશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, બહુ જ ખૂબ જ એટ્રેક્ટિવ, આકર્ષક મૂર્તિઓ મળે છે. બહુચર માતાની મૂર્તિ પણ તમને અહીંયા મળશે. બહુ જ સરસ મૂર્તિઓ ફ્રેન્ડ્સ છે અહીંયા. એક ડેકોરેટિવ પીસ પણ તમને અહીંયા મળશે આ વોલ પર લગાવવા માટે. શ્રી ગણેશના પણ વોલ પીસ તમને મળી રહેશે. ફ્રેન્ડ્સ, આ રામ દરબારની મૂર્તિ પણ બહુ સરસ છે. અહીંયા તમે જોઈ શકો છો, પંચમુખી હનુમાન છે. બીજા પણ નીચે પંચમુખી હનુમાનમાં સહેજ નાની મૂર્તિ છે, એનાથી પણ સહેજ નાની મૂર્તિ પણ મળી રહેશે. લક્ષ્મીજીની છે, બુદ્ધદેવની છે, હનુમાન દાદાની ઘણી બધી સારી મૂર્તિઓ, સરસ મૂર્તિઓ છે. બાલકૃષ્ણની પણ બહુ સરસ મૂર્તિ છે. આ માખણ કાઢતા યશોદા મૈયાની પણ બહુ જ સરસ મૂર્તિ છે. પાછળ તમે જોઈ શકો છો, રાધા કૃષ્ણની પણ સરસ મૂર્તિ છે. પણ બધી ઘણી બધી આઈટમ છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો. આ બહુ જ સરસ શ્રી ગણેશની મૂર્તિઓ છે. આ મહાકાળી માતાની ખૂબ જ સરસ મૂર્તિ છે. રાધે કૃષ્ણ છે, લડ્ડુ ગોપાલ છે, યશોદા મૈયા અને કૃષ્ણ ભગવાનની બહુ જ સરસ આ લીલાવાળી એક મૂર્તિઓ પણ છે. શ્રીનાથજીની મૂર્તિ છે. આ વિઠ્ઠલ ભગવાનની પણ અહીંયા મૂર્તિ છે.
ફ્રેન્ડ્સ આ જલારામ બાપાની મૂર્તિ પણ સરસ તમને અહીંયા મળી રહેશે. ફ્રેન્ડ્સ આ સુંદર બાલ ગણેશની મૂર્તિ પણ છે, મહાવીર સ્વામીની પણ છે. તમને અહીંયા જોઈએ એવી બધી જ મૂર્તિઓ મળી જશે ફ્રેન્ડ્સ, તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. ઘણી બધી યુનિક આઇટમ્સ પણ તમને અહીંયા જોવા મળશે. ડેકોરેશન માટેની ફ્રેન્ડ્સ તમને અહીંયા ઘણી બધી આઇટમ્સ જોવા મળશે. ફ્રેન્ડ્સ આ એકદમ સરસ હાથીઓની જોડી પણ તમને અહીંયા મળશે, ખૂબ જ એટ્રેક્ટિવ છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ આ રંગોળી છે, ડેકોરેશન માટે જે રંગોળી આવે છે એ છે આ બધી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શુભ પ્રસંગ માટે પણ તમને અહીંયા શણગારની અને ઘણી બધી વસ્તુઓ મળશે. તમે જોઈ શકો છો કે બધી જ યુનિક ડિઝાઇન છે, બધી જ એટ્રેક્ટિવ છે અને અલગ અલગ કલર ડિઝાઇનમાં તમને મળી રહેશે. તો આપણે એમનો નંબર અને એડ્રેસ આપણે સ્ક્રીન પર મૂકી દઈશું, તમને જોઈતી વસ્તુ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આ છે તમને સુપ્રસંગ માટે, કંકુ માટે છે, હળદર કંકુ માટે છે, શણગાર તમને મળશે ફ્રેન્ડ્સ. અહીંયા આ નાના બાજટ છે, લક્ષ્મીજી અને શ્રી ગણેશની આ મૂર્તિઓ પણ છે ફ્રેન્ડ્સ.
બી કંપની ડબ્લ્યુ આ બીજી બધી કંકુની ડબ્બીઓ છે ફ્રેન્ડ્સ. આ બહુ જ સરસ ડિઝાઇનમાં તમને અહીંયા મળી રહેશે. આ મીણબત્તી છે, ડિઝાઇનર જે કેન્ડલ જે કહેવાય છે. ઘણી બધી આઇટમ તમને અહીંયા યુનિક આઇટમ જોવા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ આ પણ બીજી કંકુની ડબ્બીઓ જ છે, તમે જોઈ શકો છો. એક કેક યુનિક ડિઝાઇનમાં તમને અહીંયા મળી રહેશે. ખૂબ જ સરસ છે. તો ફ્રેન્ડ્સ આ બધી કંકાવટી છે. ફ્રેન્ડ્સ ઘણી બધી આઇટમ્સ છે અહીંયા, તમને જોવા પણ નહીં મળી હોય બીજે ક્યાંક એવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે. ફ્રેન્ડ્સ આ તમને શુભ લાભમાં અલગ અલગ ડિઝાઇનમાં મળી રહેશે. ખૂબ જ સરસ યુનિક એટ્રેક્ટિવ ડિઝાઇનમાં, કલરમાં અને અલગ અલગ સાઇઝમાં ફ્રેન્ડ્સ તમને અહીંયા મળી રહેશે. તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા તોરણમાં ઘણી બધી વેરાયટી મળી રહેશે. તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં છે, કલરને સાઇઝમાં તમને અહીંયા મળી રહેશે. તમને બીજે ક્યાંય જવું નહીં પડે ફ્રેન્ડ્સ, તમને અહીંયા બધી જ વસ્તુઓ મળી રહેશે. નાનેથી લઈને મોટા તોરણ દરેકે દરેક ડેકોરેશન માટે તમને યુઝફુલ થઈ રહેશે એવું બધું જ તમને અહીંયા મળી રહેશે. બહુ જ સરસ ડિઝાઇનમાં તમને ફ્રેન્ડ્સ અહીંયા આ આર્ટિફિશિયલ ફ્લાવરના હાર મળી રહેશે અને તોરણ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ બધાના પ્રાઇસ અલગ અલગ છે, એટલે દરેકનો પ્રાઇસ બતાવવામાં બહુ ટાઈમ નીકળી જશે અને વિડીયો લાંબો થઈ જશે. તો તમે જાતે આવીને અહીંયા પૂછી શકો છો. રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક યુનિક આઇટમ તમને અહીંયા મળશે. આ એક ઝરૂખો પણ છે સરસ ડિઝાઇનમાં, અને આ તમને અલગ અલગ વસ્તુઓ મળી રહેશે, આઇટમ્સ મળી રહેશે અહીંયા. આ પક્ષીઓ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે વોલપીસ માટે. અને શ્રીજીનો મુખારવિંદ છે. આ બીજા ઘણા બધા વોલપીસ છે. અને સાઈડ ઉપરથી આપણે જે કઠેડો આવે લાકડાનો એ તમે જોઈ શકો છો, એકદમ યુનિક ડિઝાઇનમાં એકદમ સરસ છે. રાધા કૃષ્ણ જે વોલપીસ છે પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હિંચકા પર ઝૂલતા.
અને આ કઠપુતલી પણ જો અહીંયા તમને મળી જશે ફ્રેન્ડ્સ. રાજસ્થાની કઠપુતલી જે છે એ તમને અહીંયા મળી જશે. તમને એક યુનિક આઇટમ તમને અહીંયા જોવા મળશે. બીજે ક્યાંય તમને આવું જોવા નહીં મળે. તમે એકવાર મયુર આર્ટ ગેલેરીમાં અવશ્ય મુલાકાત લઈ શકો છો. આપણે એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન પર આપી દઈશું. આ ભોપું પણ તમને અહીંયા ફ્રેન્ડ્સ હાથથી વગાડવાનું મળી રહેશે. તમે જોઈ શકો છો સરસ મોર પણ તમને અહીંયા મળશે. શણગારની દરેક વસ્તુ તમને અહીંયા મળશે અને એક યુનિક આઇટમ તમને જોવા મળશે. આ દીવી છે ફ્રેન્ડ્સ. આ દીવા માટે પણ તમને અહીંયા શણગાર માટે મળશે. તમે જોઈ શકો છો બહુ જ સરસ છે. આ મુખવાસ માટે પણ તમને ફ્રેન્ડ્સ અહીંયા ડબ્બીઓ મળશે. અલગ અલગ ડિઝાઇનમાં, મેટલમાં, અલગ અલગ મટીરિયલમાં. ગિફ્ટ આઇટમ પણ છે ફ્રેન્ડ્સ તમને અહીંયા મળશે. તમે આ બધું ગિફ્ટમાં પણ આપી શકશો. એક વસ્તુ યુનિક છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ડિઝાઇનમાં. આ પણ એક સરસ ડિઝાઇનમાં યુનિક આઇટમ છે. આ દીવા મૂકવા માટે ફ્રેન્ડ્સ તમને અહીંયા મળી રહેશે. ફ્રેન્ડ્સ આ દીવા માટે છે. આ પણ ફ્રેન્ડ્સ આ દીવા માટે લગભગ છે. અને આ છાબડીઓ પણ ફ્રેન્ડ્સ તમને સુંદર યુનિક ડિઝાઇન ને કલરમાં મળશે. અને આ બીજી બધી ઘણી બધી આઇટમ્સ પણ છે ફ્રેન્ડ્સ, જે તમે ગિફ્ટમાં પણ આપી શકો છો અને ડેકોરેશન માટે પણ યુઝમાં આવશે. ફ્રેન્ડ્સ આર્ટિફિશિયલ ફ્લાવર્સ પણ તમને અહીંયા મળી રહેશે. આ તમે જોઈ શકો છો કે આ કલર છે, અલગ અલગ કલરમાં છે. ખૂબ જ સરસ છે. તમને એવું લાગે કે રિયલ જ છે. આ ઘણી બધી ફ્રેન્ડ્સ આ દીવા માટે તમને અલગ અલગ ડિઝાઇનમાં, વેરાયટીમાં મળી રહેશે. ફ્રેન્ડ્સ આ દીવા મૂકવા માટે આ કમલની પત્તીઓ પણ તમને અહીંયા મળશે. ખૂબ જ સરસ ડિઝાઇનમાં તમને આ બધું મળી રહેશે. આ પણ મેટલમાં તમને અહીંયા મળી રહેશે, બ્રાસમાં છે. આ સિંહાસન પણ છે નાના મોટા. આ બાજોટ પણ ફ્રેન્ડ્સ તમને અહીંયા મળશે, અલગ અલગ ડિઝાઇનમાં, કલરમાં. આ ષટકોણ આકારમાં પણ તમને આ બાજોટ મળશે.
આ ગિફ્ટ આર્ટિકલ માટે ફ્રેન્ડ્સ તમને આ બરણીઓ તો છે, પણ એની સાથે સાથે આ બોક્સ પણ તમને અહીંયા ડિઝાઇનમાં મેટલમાં મળી રહેશે. એકદમ સરસ નાનો તમને ફ્રેન્ડ્સ આ ખાટલો પણ જોવા મળશે, જે રિયલ જેવો જ છે, પણ બહુ સરસ નાનો છે. આ બોક્સ ખોલવાથી આ તમે જોઈ શકો છો, અંદર 2 ડબ્બીઓ પણ છે. આ જર્મન સિલ્વરની પણ તમને અહીંયા આઇટમ્સ જોવા મળશે, લાકડાની પણ વસ્તુઓ તમને અહીંયા જોવા મળી છે. ઘણી બધી વેરાયટી છે ફ્રેન્ડ્સ, તમે એકવાર આવીને જોઈ શકો છો. ખૂબ ઘણી બધી આઇટમ્સ છે ફ્રેન્ડ્સ. તમને અહીંયા પિત્તળની આ ગાય પણ બ્રાસમાં તમને મળી રહેશે, વાછડા અને ગાયવાળી મૂર્તિ પણ મળશે. આ દેવી પણ ફ્રેન્ડ્સ તમને આ મળશે, ખૂબ જ સરસ છે, મોરવાળી. નાની મોટી દેવી દેવતાઓની તમને મૂર્તિઓ પણ મળી રહેશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ડિઝાઇનમાં તમને આ દીવીઓ મળશે. આ હાથીવાળી પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે. બળદના જે જોડાવાળી છે, બળદ ગાડું છે, એ પણ તમને અહીંયા મળશે ફ્રેન્ડ્સ. એક જાતનું મુખવાસનું ડબ્બીઓ જ છે ફ્રેન્ડ્સ. આ ખૂબ જ સરસ ડિઝાઇનમાં મળશે ફ્રેન્ડ્સ. આ મસાલ પણ તમને અહીંયા મળશે, બીજે ક્યાંય તમને કદાચ જોવા નહીં મળે, પણ આ મસાલ પણ તમને અહીંયા જોવા મળી જશે. તોરણ તો ફ્રેન્ડ્સ તમને અહીંયા એક ડિઝાઇનમાં તમને મળી રહેશે, એક અલગ અલગ કલર્સમાં તમને મળશે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા જૈનના ભગવાન જે છે મહાવીર સ્વામી, એમની આ તમને અહીંયા માર્બલની પણ તમને મૂર્તિ અહીંયા મળી રહેશે. ફ્રેન્ડ્સ આ તમે બીજા તોરણ પણ જોઈ શકો છો, ઘણા બધા તોરણ છે અહીંયા, અલગ અલગ ડિઝાઇનમાં તમને મળશે. ઘણી મોટી દુકાન છે ફ્રેન્ડ્સ, ઘણી બધી આઇટમ્સ તમને અહીંયા જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ આપણે હવે ઉપર જઈ રહ્યા છે. ઉપર પણ ઘણો બધો એમની પાસે આઇટમ્સ છે, નવી નવી યુનિક આઇટમ્સ છે. તો આપણે જઈએ ઉપર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સુંદર યુનિક આ વોલપીસ તમને અહીંયા જોવા મળી હશે. શ્રી ગણેશ છે, બુદ્ધદેવ છે, શ્રીનાથજીનું મુખારવિંદ છે, અને અલગ અલગ યુનિક આઇટમ્સ તમને અહીંયા જોવા મળી જશે. આ એક ખૂબ જ સરસ હનુમાનજીનું તમને આ વોલપીસ જોવા મળી જશે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો, ઘણું બધું કલેક્શન છે.
તો આપણે એક પછી એક આપણે જોઈશું ફ્રેન્ડ્સ. આ ડિબોસ કરેલું, ડિબોસ એટલે કે એમ્બોસનું જે ઊંધું હોય એ ડિબોસ એટલે અંદરની સાઈડ પર કોતરેલા આ હનુમાન દાદા છે સારંગપુરના. તમે જોઈ શકો છો સાઈડ ઉપરથી. તમને એવું લાગશે કે તમારી સામે જ જોઈ રહ્યા છે, કે તમારી સામે જ ફરી રહ્યા છે. ખરેખર છે અંદરની સાઈડ કોતરેલું, એટલે એવો આભાસ થાય છે. અને આ છે ખૂબ જ સરસ શ્રી કૃષ્ણ ભગવાનની અને બુદ્ધ ભગવાનની આ મૂર્તિઓ છે. આ એન્ટિક પીસ તરીકે તમે ફ્રેન્ડ્સ અહીંયા મૂકી શકો તમારા ઘરમાં. ખૂબ જ એટ્રેક્ટિવ તમે આ પક્ષીઓ પણ જોવા મળી જશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઓલ બેલ આઇકનને સિલેક્ટ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.